મજૂરો અને કર્મચારીઓ રજાના દિવસે પણ કામ કરે, પરિવારથી દૂર રહી હોસ્પિટલોમાં ફરજ બજાવે અને પછી તેમના હકના પૈસા જ કોઈ ખાનગી કંપની પચાવી જાય તો તેને માત્ર ગેરરીતિ નહીં પરંતુ ગરીબ કર્મચારીઓ સાથેનો સૌથી મોટો અન્યાય કહેવાય. ગુજરાતમાં હવે એવો જ એક ગંભીર મામલો સામે આવ્યો છે કે સરકારી દવાખાનાઓમાં કામ કરતા વર્ગ 3 અને 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓના કરોડો રૂપિયાના લીવ ઇન કેશ એટલે કે રજાના પૈસા ખાનગી એજન્સી દ્વારા ન ચૂકવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. અને હવે આ મામલે ગુજરાત જનજાગૃતિ મંચે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ સુધી હવે એક એવી અરજી પહોંચી છે તેના કારણે આરોગ્ય વિભાગ અને ખાનગી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત જનજાગૃતિ મંચના રજનીકાંત ભારતીય દ્વારા કરાયેલી રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાવનગર, તાપી અને દાહોદ જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓના લીવ ઇન કેશના કરોડો રૂપિયા અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા પચાવી પાડવામાં આવ્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 2023થી કર્મચારીઓને તેમના હકના રજાના પૈસા ચૂકવવામાં આવ્યા નથી અને આક્ષેપ મુજબ ભાવનગર જિલ્લામાં આશરે 1,72,53,000 રૂપિયા, તાપી જિલ્લામાં 1,32,52,000 રૂપિયા અને દાહોદ જિલ્લામાં 2,83,45,000 રૂપિયા એમ કુલ મળી અંદાજે 5,88,51,000 રૂપિયાની ઉચપાત કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગુજરાત જનજાગૃતિ મંચે સરકારના જ ટેન્ડર નિયમોનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવ્યો છે. રજૂઆત મુજબ ગુજરાત સરકારના ટેન્ડર નિયમ 771 અનુસાર જો કોઈ એજન્સી શ્રમિક કાયદાનો ભંગ કરે તો તેનું કોન્ટ્રાક્ટ કારણ આપ્યા વગર રદ થઈ શકે છે. જ્યારે નિયમ 777 મુજબ કર્મચારીઓને નક્કી કરાયેલા પગાર કરતાં ઓછો પગાર આપવો, સમયસર ચૂકવણી ન કરવી અથવા ગેરરીતિમાં સંડોવાયેલા હોવા જેવી બાબતોમાં પણ કોન્ટ્રાક્ટ રદ કરવાની જોગવાઈ છે. જનજાગૃતિ મંચે હવે આરોગ્ય મંત્રી અને અધિક મુખ્ય સચિવ સમક્ષ માંગ કરી છે કે અલ્ટ્રા મોડર્ન એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે અને કંપની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. કારણ કે આ મામલો માત્ર નાણાકીય ગેરરીતિનો નથી પરંતુ નાના કર્મચારીઓના હક અને શ્રમિક અધિકારો સાથે સીધો સંબંધ ધરાવે છે. સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ નાનો કર્મચારી કે અધિકારી ગેરરીતિમાં ઝડપાય તો તરત કાર્યવાહી થાય, પરંતુ જો કરોડો રૂપિયાનું કથિત ઉચપાત કોઈ ખાનગી એજન્સી કરે તો પછી કાર્યવાહી શા માટે મોડી રીતે થાય છે? અને શું આ સમગ્ર સિસ્ટમમાં દેખરેખની ગંભીર ખામી છે? ખરેખર જો આક્ષેપો સાચા હોય તો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે હોસ્પિટલોમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓ રજાના દિવસે પણ કામ કરે છે માત્ર એટલા માટે કે તેમને વધારાની આવક મળી રહે, પરંતુ જો તેમના જ હકના પૈસા રોકી લેવામાં આવે તો તે સીધું શોષણ ગણાય. સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર આ મામલે તાત્કાલિક તપાસ કરશે? શું એજન્સી સામે કડક કાર્યવાહી થશે અને શું કર્મચારીઓને તેમના હકના પૈસા પાછા મળશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું સરકારી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં વધુ પારદર્શિતા અને કડક દેખરેખની જરૂર છે? અને શું મજૂરોના હકના પૈસા અટકાવનાર કંપનીઓ સામે સીધી ફોજદારી કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.